નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરના ખોડિયાર નગરમાં નવા આરસીસી રોડ પર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે। પ્રાપ્ત વિગત અનુસાર ગારિયાધાર શહેરના પાલિતાણા રોડ પર આવેલા ખોડિયાર નગર વિસ્તારમાં તાજેતરમાં બનાવવામાં આવેલા આરસીસી રોડ અંગે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષોથી ચોમાસા દરમિયાન કાદવ અને પાણી ભરાવાની સમસ્યાને લઈને રોડ બનાવવાની માંગ ઉઠી હતી। આખરે રોડ તો બન્યો, પરંતુ કામ પૂર્ણ થયાના ગણતરીના સમયમાં જ રોડની ગુણવત્તા પર સવાલ ઊભા થયા છે। નવા બનેલા રોડ રસ્તામાં અનેક જગ્યાએ તિરાડો અને સપાટી પર ઉખડવી અને નબળી કામગીરી દેખાઈ રહી છે, જેને કારણે લોકોના વિકાસના નામમાં થતી કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ કરી રહ્યા છે। સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું વિકાસના કામો માત્ર કોન્ટ્રાક્ટરને ફાયદો પહોંચાડવા માટે જ કરવામાં આવે છે? જો રોડ 1-2 મહિનામાં જ ખરાબ હાલતમાં આવી જાય તો જવાબદારી કોની? કોન્ટ્રાક્ટરની કે પછી સંબંધિત તંત્રની? સ્થાનિકોએ માંગ કરી છે કે સમગ્ર કામગીરીની તપાસ કરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, કારણ કે અવારનવાર રાજ્ય સરકાર દ્વારા ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં આવે રોડ રસ્તાની બાબતમાં તેવું અવારનવાર નિવેદનો પણ કરવામાં આવતા હોય છે। પરંતુ ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં કંઈક ઉલટી ગંગા જોવા મળી રહી છે અને સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ રોડ રસ્તાની કામગીરીની અંદર નબળી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવ્યું છે અને વિકાસ તો થઈ રહ્યો છે, પણ માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરનો અને સ્થાનિક નેતાઓનો। ત્યારે જોવું રહ્યું કે હવે આ સત્તા પક્ષના લોકો આ વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપના સંદર્ભમાં આ અંગે કેટલી અને કઈ ઝડપથી યોગ્ય કાર્યવાહી કરે છે તે હવે આવનારો સમય કહેશે। પણ એક વાત ચોક્કસ છે કે વિકાસના નામે ભ્રષ્ટાચાર ભરપૂર થઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, સરફરાજ ખોખર, વીજપડી।